ડૉક્ટર મનોજ દેસાઈ એમનો પરિચય આપતા આનંદની લાગણી અનુભવું છું. ડૉક્ટર મનોજ દેસાઈ જેઓ છેલ્લા 37 વર્ષથી વડોદરામાં સ્પાઇન સર્જન તરીકે પ્રખ્યાત છે અને તેમણે MBBSમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. તેઓ સંયુક્ત કુટુંબમાં માને છે. આજના સમયમાં એક આગવો ગુણ કહેવાય. તેઓ એક ઇનોવેટિવ પર્સનાલિટી ધરાવે છે, જેમાં મુસ્કાન, આજ ઓર કલ વગેરે જેવી 180થી પણ વધારે PPT દ્વારા રજૂઆત કરેલ છે. રોટરી ક્લબના સામાન્ય મેમ્બરથી લઈને રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટરનું પદ પ્રાપ્ત કરનાર ભારતના સૌ પ્રથમ ડૉક્ટર છે, જેનું અમને ગૌરવ છે. એક સર્જક તરીકે 1993માં પોલિયો પ્લસનું મોડેલ પ્રસ્તુત કર્યું અને તેમાં રિજનલ સર્વિસ એવોર્ડ પોલિયો ફ્રી વર્લ્ડ એટ સિંગાપોર ઇન્સ્ટિટ્યૂટની તરફથી એવોર્ડ મળ્યો છે. રોટરી ઇન્ટરનેશનલના ઘણા એવોર્ડ મેળવ્યા બાદ તેમણે બરોડા રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. તેમણે શ્રી અમિતાભ બચ્ચન જ્યારે બરોડા આવ્યા હતા ત્યારે સયાજી રત્ન એવોર્ડ અને શ્રોફ ફાઉન્ડેશન દ્વારા શ્રી નરેન્દ્ર મોદીનો સન્માન જેવા ઘણા મહત્ત્વના કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. તેમણે ડિબેટ અને ફેશન શો જેવી ઘણી સ્પર્ધાઓમાં ન્યાયાધીશ તરીકે સેવા આપેલી છે. મનોજ દેસાઈ તેઓ વ્યવસાય ડૉક્ટર પણ સાહિત્યમાં આટલો રસ ધરાવે છે. જીવનને કાવ્યની જેમ લસલસતું રાખી શક્યા છે. તેઓ એક સદાબહાર વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે તેઓ કુટુંબ, વ્યવસાય અને સાહિત્ય આ ત્રણેયનું એવું સરસ સંકલન કર્યું છે કે કુટુંબમાંથી હૂંફ, વ્યવસાયમાંથી પૈસા અને સાહિત્યમાંથી શાંતિ મેળવીને તેઓ તણાવમુક્ત એટલે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. એવા સદાબહાર મનોજ દેસાઈને આપની સમક્ષ રજૂ કરતા હર્ષ અનુભવું છું. વાલા સ્વજનો, બધાને સંભળાતું હોય તો ખાલી એકવાર સિગ્નલ આપી દેજો, એટલે મને ખ્યાલ રહે કે હું તમારા સુધી પહોંચું છું. થેન્ક યુ. કોકિલાબેને જે શબ્દો કીધા ત્યારે મને ગુજરાતી કહેવત યાદ આવી કે કોણ વખાણે દીકરાને, કોણ વખાણે તો દીકરાની માં. એટલે સંબંધો અમારા એવા છે, એ જુવાન છે અને આવી ઇતર પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્ય ફોરમ વિચાર આવવો અને આખા દુનિયામાં ગુજરાતીઓને ભેગા કરીને ફોરમ પ્રસારતા રહેવું અભિનંદનને પાત્ર જરૂર છે. અને એમનો આભાર હું વ્યક્ત કરું, કારણ કે પિંકી જોડે સંબંધ છે અને આજે હું પહેલી વાર અલકાબેનને મળું છું. વાલા સ્વજનોથી મેં એટલે શરૂ કર્યું કે ગુજરાતી ભાષા માટે જેને બી પ્રેમ હોય તે મારું સ્વજન. દાદાજી, મારા પિતાજીનું હુલામણું નામ હતું દાદાજી. એ નામે એમણે ચોપડીઓ લખી, ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપ્યું. અને માતૃશ્રી, બંને જણાને લીધે કદાચ ગળથુથીમાં મને મળ્યું તે હું તમારી જોડે શેર કરું છું. આજની મારી હાલત આવી કંઈક છે. આવી હાલત છે કારણ કે એટલા બધા લોકો દુનિયાભરના ભેગા થયા છે, 100 થી બી વધારે અત્યારે થઈ ગયા છે. અને હું આ પેલા નાના બાળક જેવો દેખાઉં છું અત્યારે, કે કેવી રીતે હું તમારા સુધી પહોંચીશ. પણ મને એક વસ્તુ યાદ છે કે ગુજરાતી એક એવી પ્રજા છે જે મારવાડી પાસે ખરીદે, સિંધીને આપે અને છતાં ફાયદો થશે એવું વિચારી શકે તો એ ગુજરાતી જ હોય. અને કેટલાક લોકોને એમ લાગે કે આ અતિશયોક્તિ છે, તો ચાલો રિયાલિટી બેઝ વાત કરી લઉં કે ડિમોનિટાઇઝેશન કરે, GST નાખે અને છતાં બી બહુમતીથી જીતાઈને આવીશ એવું વિચારી શકીએ ફક્ત ગુજરાતી જ હોઈ શકે. મિત્રો, હું વિચાર કરું છું કે આજનો જે ટોપિક છે જીવન એક કાવ્ય, મને બોલાવવામાં આવ્યો ત્યારે મને એક જ વિચાર આવ્યો કે જે વર્ષો પહેલા હું એક વાર બોલ્યો છું અને પછી ઘણી વાર બોલ્યો, પણ મારા પિતાજીના દેહાંત પછી મને મુંબઈ જુહુ ખાતે
પ્રાર્થના સભામાં બોલાવ્યો અને કીધું કે તમે કંઈક બોલો. અને તે વખતે જે બોલ્યો એ તમારી સમક્ષ અભિવ્યક્તિનો આજે મને લહાવો મળ્યો છે. અને હવે જે તમે જીવન એક કાવ્ય ટોપિક છે, મેં તમને કીધું. નેક્સ્ટ પ્લીઝ. પોઝિટિવિટીનો ફરક અહીંથી શરૂ થાય કે ગીગો પ્રિન્સિપલ જિંદગીમાં અપનાવવો પડે. ગુડ ગોઝ ઇન એન્ડ ગુડ કમ્સ આઉટ. સીધી સી વાત છે. સ્વપ્નિલના ડેક પરથી હું જ્યારે સૂર્યાસ્ત જોતો હોઉં, અને આ સૂર્યાસ્ત જોવા જેવો છે કારણ કે મારી પાસે સ્વપ્નિલ, ત્યાં એનો ડેક છે, સામે નદી છે, અને ત્યાં બેઠા બેઠા દુનિયાનું બધું જ ભૂલીને વિચાર કરતા હો, મ્યુઝિક સાંભળતા હો સૂફી, તો આખી દુનિયા બદલાઈ જાય. નેક્સ્ટ પ્લીઝ. અને આ ગીગો પ્રિન્સિપલ વાળી વાત કરી તે કે કાદવમાં કમળ ખીલે, પણ એનો અર્થ એમ નહીં કે કાદવમાં જવું જ જોઈએ કમળની જેમ ખીલવા માટે. નેક્સ્ટ પ્લીઝ. શોર્ટ ઓફ હોંગકોંગ. અને માણસે બધું જ બનાવ્યું પ્રકૃતિને ખોળે. સ્પીડ બી આવી, વિચારની સ્પીડ, ઘણી બધી સ્પીડ. અને એની અંદર મને વિચાર આવે કે ગોડ્સ બેસ્ટ ક્રિએશન ઇઝ મેનકાઇન્ડ. છતાં જીવન કાવ્યમય નથી. એનું કારણ શું? નેક્સ્ટ સ્લાઇડ. ધીસ ઇઝ બ્યુટીફુલ ઇન ન્યુઝીલેન્ડ, હોલ ઇન ધ રોક. હોડીમાં જવાને બદલે સ્પીડબોટ વાપરતા થઈ ગયા, તો હોલ ઇન ધ રોક આપણને જોવાની મજા ક્યાં આવે? એટલે જ મનોજ ખંડેરિયાની બે લીટી મને યાદ આવે. હમનામી કવિ છે, હાજર નથી, પણ લખી ગયા તે કાયમ યાદ રહે છે કે શબ્દોની આ સુરંગો જીવલેણ, શબ્દોની આ સુરંગો જીવલેણ, પગ જરા મૂકો ને ફૂરચા થઈ જશે. નેક્સ્ટ પ્લીઝ. તમે આ દ્રશ્ય જુઓ. આના પર હું 1 કલાક નિરમામાં બોલ્યો છું, આ એક જ સ્લાઇડ પર. અહીંથી શરૂ થયું ને મારો ટોક અહીં 1 કલાકનો પૂરો થયો હતો. મરઘાએ મરઘીનું ગળું પકડી લીધું છે. ગુસ્સો છે. અને જે લોકોને વંચાતું હોય, નીચે લખેલી લીટી કે થોડી સી બેવ. હવે તમે ને હું બંને સમજી શકીએ કે ઈંડામાંથી હાથી ના નીકળે, પણ એક વાર શંકા ઘૂસીને ગુસ્સો ભડક્યો પછી ક્યાં કઈ શાંત થાય છે. અને તે વખતે મને એમ થાય કે જીવન કાવ્યમય કેવી રીતે બની શકે આપણું? વાત વાતમાં ગુસ્સો. પત્ની પ્રેમથી સવારે ચા બનાવે, મારા પિતાજીની કૃતિ છે, અને ચા પીતા શેર સ્ટોકના ભાવ પડ્યા હોય એ જોઈને માણસ એટલો દુખી કે આવી ચા બનાવવાની, ખાંડ તો નાખી જ નથી. મારા પિતાજીએ લખ્યું છે કે એને બદલે કોઈક વાર ધર્મપત્નીને એટલું કહે કે તું આંગળી મૂકી દે ને ચામાં, સરસ મીઠાશ આવી જશે. આ બી એક રીત છે કાવ્યમય જીવનની. મિત્રો, આગળ ચાલીએ. નેક્સ્ટ. અને આ બધાને ખબર છે કે પાષાણ યુગમાં પથ્થરથી એ માનવીએ મારવા માંડ્યો, અને પછી લોહ યુગ, ધાતુના શસ્ત્રો બન્યા, અને પછી આજનો દિવસ આવ્યો, જ્યારે આજનો દિવસ શું, 5000 વર્ષ પહેલા બી મહાભારત શામાંથી રચાયું? એક જ ડાયલોગ દ્રૌપદીનો, આંધળાના તો આંધળા જ હોય ને. તમે વિચાર કરો, એક ડાયલોગ, આંધળાના તો આંધળા જ હોય ને, અને એમાંથી મહાભારત રચાયું. સો માનવીને મારવામાં આનંદ આવવા માંડ્યો, અને શબ્દોથી ઘા કરવાનો શીખ્યો, અને ત્યારથી દુનિયા બદલાઈ. અને બતાવું તમને હવે. નેક્સ્ટ પ્લીઝ. નરસંહાર કઈ હદ સુધી પહોંચ્યો એની આ પરાકાષ્ઠા એક છે. 9/11. અમેરિકાના મિત્રો છે, અને હમણાં જ બધાએ જોયો એ દિવસ ફરી. અને એટલા માટે જ વિચાર આવે કે માણસ કાવ્યમય જીવવા માટે શું જોઈએ માણસને? ચાલો આગળ ચાલુ. પહેલી આ બુઝાવવી જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. જે થયું તે આપણને બધાને યાદ છે, દુઃખદ ઘટના છે. નેક્સ્ટ પ્લીઝ. બુદ્ધનું આ ચિત્ર છે. એક બાજુ લખ્યું છે હેડ, બીજી બાજુ લખ્યું છે હાર્ટ. ક્યારે હૃદય વાપરવું ને ક્યારે મન વાપરવું? મન તો માંકડું છે, મન તો ચંચળ છે, અને હૃદય અવિરતપણે કામ કરે છે. મન તો રોજ સૂવે છે 7 કલાક, અને હૃદય
ભૂલે ચૂકે બી 2 ધબકારા જો ચૂક્યું તો તકલીફ, દોડાદોડ, 108 આવી જાય. અને પછી તો દોડ લાગે કે પિઝા પેલો પહોંચે કે એમ્બ્યુલન્સ. આનંદ છે આજે મને કહેતા કે ભારતમાં 108 25 મિનિટમાં હોસ્પિટલ પહોંચે છે અને લોકોના જાન હવે બચે છે. મિત્રો, હેડ ઓવર હાર્ટની જ્યારે વાત કરું તો 2 દ્રષ્ટાંત હું ભૂલી નથી શકતો મારી જિંદગીના. નેક્સ્ટ પ્લીઝ. અને આ છે શ્રી એપીજે અબ્દુલ કલામ. વિજ્ઞાન ભવનમાં 1500 રોટેરિયન વોટર મેનેજમેન્ટનો સેમિનાર, અને આ રોટરી ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ જોનાથન મજીઆબે, નાઇજીરિયાના. અને ત્યાં શ્રી એપીજે અબ્દુલ કલામ જે બોલ્યા તે મને કાયમ માટે યાદ રહી ગયું છે. એમણે કીધું કે ભરોસો ના કરશો કોનો પછી આવશે, કે ભરોસો ના રાખશો. શૈતાન બહુ જ તોફાન કરતો હતો, એટલે બધા માનવીઓએ જઈને ભગવાનને કીધું કે કંઈક તો કરો આ માણસનું તમે, અમે આમાં ને આમાં જ રહીએ. પિંકીબેન રોટેરિયન છે મારી જેમ, બધા રોટેરિયનો ગયા ફરિયાદ કરવા. તો ભગવાને કીધું શૈતાન અહીંયા આવો. શૈતાન પહોંચી ગયો. તો કે એક કામ કર, આકાશમાં જા, કેટલા નક્ષત્ર છે કેટલા તારા છે ગણીને આવો. અને 4 દિવસ સુધી શૈતાન પાછો જ ના આવ્યો. અને આવીને કીધું કે પ્રભુ આટલા તારા ને આટલા નક્ષત્ર. ઓ બોય, પરફેક્ટ જવાબ. હાલત બગડી ગઈ. પ્રભુને કપાળ પર પરસેવાના 2 ટીપા બી આવ્યા. અને જ્યારે બી તમે જોજો, એમણે તરત ડાબી બાજુ જોયું. જ્યારે બી માણસ મૂંઝાય તો પત્ની તરફ જુએ, બાકી બીજે બધે જ જોતો હોય. આવું જેને ખબર છે તે હસે છે, જેને નથી ખબર તે અજાણ્યા થાય છે, પણ એ તમારી ઈચ્છા. એકલા હસવું હોય તો હસી લેજો. પણ પત્ની સામે જોયું, પાર્વતીજી સામે, અને પાર્વતીજી કંઈક બોલ્યા. એટલે પ્રભુએ કીધું શૈતાન તું પૃથ્વી પર જા, અને કેટલા રેતીના કણ છે તે જાણીને આવ. તમે જાણો છો પૃથ્વી પર 70% સમુદ્ર છે, પાણી છે. તો રેતીના કણ તો કેટલા, ગણાય નહીં એટલા હોય. 8 દિવસ પછી પાછો શૈતાન પહોંચ્યો. અને આ વખતે તો ખરેખર પ્રભુ મૂંઝાયા. એટલે ધીરે રહીને એમણે પાર્વતીજીના કાનમાં વાત કરી. પાર્વતીજીએ કંઈક કીધું, અને પછી પ્રભુએ કીધું શૈતાન તું પૃથ્વી પર જા. તો કે આ વારે ઘડીએ શું ધક્કા ખવડાવો છો, એકની એક વાત 2 વાર, પૃથ્વી પર પાછો શું કામ જાઉં? તો કે તારી હિંમત મારી સામે બોલવાની? તું પૃથ્વી પર જા અને કહું છું તે કર. તો કે શું બોલો? તો કે પૃથ્વી પર જા, ભારતમાં જા, ને કેટલી પોલિટિકલ પાર્ટીઝ છે તે ગણીને આવ. આજ સુધી પાછો પહોંચ્યો નથી ભાઈઓ. ઉત્તર પ્રદેશમાં જ પડી રહેલો છે, ત્યાં પાર્ટી ગણી જ નથી શકતો. એ આ શબ્દો ફરીવાર તમને કહું છું, પરદેશમાં રહો છો, દેશની વાત કહું છું, કે શ્રી એપીજે અબ્દુલ કલામે 1200 માણસ, 10 મિનિસ્ટર અને પ્રેસની સામે કીધી કે નેતાઓ પાસે શું અપેક્ષા રાખશો? હવે તમે જ ઉપાડો શસ્ત્ર. વોટર મેનેજમેન્ટ માટે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશને કામ કરવું પડશે, અને તો જ આ દેશનો દિવસ બદલાશે. આજે પોલિયો નથી દુનિયામાં. કેમ? કારણ કે રોટરીએ આ મોટી એક મેરેથોન દોડી, 30 વર્ષથી દોડ્યા. ભારત પોલિયો મુક્ત છે. 2 દેશ બાકી છે, ફ્રેન્ડલી નેબરહુડ ઓફ ઇન્ડિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. એનીવે, પાછા આવીએ. જીવન એક કાવ્ય કેવી રીતે બનાવવું એ મારે તમને કહેવું છે. હવે આગળ ચાલીએ, અને આ દ્રશ્ય જોઈને તમને ખબર પડશે કે હૃદય વાપરવાથી શું થાય. મધર ટેરેસા કોઈ ખોટું કરે એનું એમના દિલમાં જગ્યા જ નથી, અને એટલે જીવન કાવ્ય બનાવવું હોય તો હૃદય વાપરવું રહ્યું. મિત્રો, આ કોયડાનો ઉકેલ મારે તમને આપવાનો છે, અને 5 જ વસ્તુ કહેવાનું મન થાય. પહેલું, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જીવન એક કાવ્ય બનાવવા માટેનો પહેલી વાત સંતોષ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. જીવન એક કાવ્યમય બનાવવા માટે સંતોષ બહુ જરૂરી છે. અને સર વિક્ટર ફ્રેન્કેલ, psychiatrist, very famous, please not, that is too fast.
વિક્ટર ફ્રેન્કેલ સકાયટ્રિસ્ટ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી જીવતા આવ્યા અને એમણે વિયેના સ્કૂલ ઓફ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કાઢી અને એમણે લખ્યું છે કે અન્ટિલ યુ આર હેપી વિથ હુ યુ આર, તમે જે છો એનાથી તમને સંતોષ નહીં હોય તો તમારી પાસેની વસ્તુઓ તમને કદી સંતોષી બનાવી નહીં શકે. નેક્સ્ટ પ્લીઝ. સો વાત સંતોષની પહેલા મેં કરી. બીજો શબ્દ મને તમને કહેવાનું મન થાય, સાતત્ય. સાતત્ય એટલે શંકર ભગવાનની જળાધારી પર જે એક સરખા પાણીના ટીપા જળાધારીમાંથી લિંગ પર પડે છે એને સાતત્ય કહેવાય. હૃદય ધબકે એને સાતત્ય કહેવાય અને એ જરૂરી છે જીવનમાં. સો સંતોષ જો હોય, સાતત્ય હોય તમારા આચરણમાં, વ્યવહારમાં, તો જીવન કાવ્યમય બને. આગળ ચાલીએ. ઘણી વાર હું કહું છું કે ક્ષણમાં જીવતા શીખો. લીવ ઇન બ્યુટીફુલ કમ્પાર્ટમેન્ટ્સ. સવારે 8 થી 12 હોસ્પિટલનું કામ, પછી ઓપરેશન, અને પછી સાંજ મારી પોતા શેખ ચલ્લી. સો શેખ ચલ્લી બનવાથી બી મજા નહીં આવે. ક્ષણમાં જીવતા શીખવું પડે. સનસેટનો ફોટો પાડીને ઘરે આવીને બીજાને બતાવે ને બીજા બોલે કે વાહ શું ફાઇન ફોટો પાડ્યો છે, ત્યારે આનંદ થાય એના કરતા જાતે મેળવેલો આનંદ હંમેશા જીવનમાં રહેવો જરૂરી છે. સો ત્રીજું, ક્ષણમાં જીવો. સંતોષ, સાતત્ય અને ક્ષણમાં જીવો. અને તમે આ નાના અમથા જીવને જુઓ. હું કેટલીક વાર પતંગિયાઓને જોઉં ફૂલ પર ઉડતા બેસતા, તે વખતે કોઈ કવિની 2 લીટી યાદ આવે. ઉડતા ફૂલોની કલ્પનાને સાચી પાડવા. શબ્દો વિચારવા જેવા છે. ઉડતા ફૂલોની કલ્પનાને સાચી પાડવા આપી પતંગિયાને મહેક. હું તો ખરી જઈશ. ફૂલ કહે છે કે ઉડતા ફૂલોની કલ્પનાને સાચી પાડવા આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ. જિંદગી આવી રીતે બી જીવાય કે મારી ફોરમ મેં વહેંચી, બસ વાત પૂરી. નેક્સ્ટ પ્લીઝ. અને ઘણી વાર મને વિચાર આવે કે મેં જોયું છે આજ સુધી કે ફ્લેક્સિબિલિટી સેલ્સ થ્રુ. નમે તે ગમે, ગુજરાતી કહેવતો બી મને બહુ આવડે છે. નમે તે ગમે, ફ્લેક્સિબિલિટી સેલ્સ થ્રુ બટ રિજિડિટી બ્રેક્સ. બરડ વસ્તુ હંમેશા તૂટે, ઝાડ બધા તૂટી જાય, ઉખડી જાય, પણ તોફાનમાં નાના છોડ જીવી જાય. મિત્રો, અને એ છોડ પર જ્યારે કૂપળ ફૂટે અથવા તો આ ફૂલ બેસે, ત્યારે આનંદ જે થવો જોઈએ. ફૂલ રહેવાનું છે 1, 2, 3 દિવસ, પણ જિંદગી કેવી જીવે, ફોરમ કેવી મહેકે. So flexibility sails through, rigidity breaks. That was the message I wanted to convey to you. અને એટલા માટે જ નેક્સ્ટ સ્લાઇડ. અંત તરફ જઈ રહ્યા છીએ એટલે આ એક સ્લાઇડ બતાવવાનું મન થાય. ઘણી વાર લોકો ચીસો પાડે, ગુસ્સો કરે, ત્યારે મને આ ચિત્ર બતાવવાનું મન થાય કે કાળા છે કે ઊંટ છે કે સફેદ છે તે ઊંટ છે. રણનું દ્રશ્ય છે. નેશનલ જ્યોગ્રાફિકનું એવોર્ડ વિનિંગ પિક્ચર લીધેલું છે આ કોઈએ. એરિયલ ટોપોગ્રાફી લીધી છે, ફોટોગ્રાફી કરી છે. અને કાળા છે તે પડછાયા છે અને સફેદ છે તે ઊંટ છે. તમારામાંથી કોઈ હશે, કોઈ એમ બી કહેશે કે ના ના, જે કાળું દેખાય છે તે. તમારી વાત બી સાચી, આમની બી સાચી. તમારે જે લઈને ચાલવું હોય તે તમે ચાલો. મારે જે લઈને ચાલવું છે તે હું ચાલીશ. મને રોકનાર કોણ? એમાં જીભાજોડી કરીને, સંવાદ કરીને સમય બગાડવાને બદલે માણીએ એટલું જ જરૂરી છે. અને એટલા માટે જ આગળ ચાલીએ. સંતોષ, સાતત્ય, ક્ષણમાં જીવો અને ફ્લેક્સિબિલિટી. આ મારા પિતાજીની કૃતિ છે. કયા વગર મને આગળ ચાલવાનું મન નહીં થાય. અને એમણે શબ્દ આપ્યો તો આ શ્રીફળતા. શ્રીફળતા. કોકિલાબેનને મને પૂછવાનું મન થાય, અલકાબેનને પૂછવાનું મન થાય કે ઘણી દિવાળીઓ તમે જોઈ
દરેક સારા પ્રસંગે આપણે નાળિયેર જ કેમ આપીએ છીએ? 100 કિલોના માણસને મોટું તરબૂચ આપ્યું હોય તો ના સારું લાગે, પણ આપણે હંમેશા એક નાળિયેર જ આપીએ છીએ. મારા પિતાજીએ લખ્યું હતું કે શ્રીફળ પરથી શબ્દ બનાવ્યો શ્રીફળતા, અને એમણે કીધું કે શ્રીફળના 5 ગુણ છે. પહેલું, જગ્યા ઓછી રોકે. સો લેટ યોર ઈગો નોટ એક્સપાન્ડ. અહમને ફેલાવા નહીં દો. બીજું, બધું જ કામ લાગે. થર્ડ, છોટલા, ફળ, અંદરનું પાણી, નાળિયેર, બધું જ કામ લાગે. સો તમે કોઈના ઉત્થાનમાં તમારો સમય ફાળવશો તો કામ લાગશે જ. ત્રીજું, જાય એટલું ઊંચે કે જમાનાનો પથ્થર તો એને વાગે જ નહીં. આજે હું જોઈ રહ્યો છું કે 125 માણસથી વધારે છો, તો મને એમ થાય કે કોઈએ બી પથ્થર મારી નાળિયેર પાડ્યું છે આજ સુધી? હું જેટલી વાર બોલ્યો, જેટલી જગ્યાએ બોલ્યો, આજ સુધી એક વિરલો ઉભો નથી થયો કે મેં માર્યો તો પથ્થરને પડ્યું નાળિયેર મારથી. મિત્રો, પડી જ ના શકે. સો આના પરથી જે મારા પિતાજીએ લખ્યું તે કે સ્પિરિચ્યુઅલી રીચ ધેટ હાઇટ, અટેઇન ધેટ હાઇટ, એ જગ્યાએ માનસિક રીતે પહોંચો કે જમાનાનો પથ્થર કોઈ 2 શબ્દ આડા અવડા બોલી જાય તો તમને શું કામ વાગે ને તમારું નાળિયેર શું કામ નીચે પડે? પડવું જ ના જોઈએ. સો જાય એટલું ઊંચું કે જમાનાનો પથ્થર ના વાગે. અને ચોથું ને બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખારું પાણી પીએ છે ને મીઠું પાણી આપે છે. મિત્રો, ખારું પાણી પીએ ને મીઠું પાણી આપે. જમાનામાં બહુ ખારાશ છે, મીઠું પાણી કોણ આપશે? બસ બોલ્યા જ કરશું કે આપવું જોઈએ, આપવું જોઈએ. અરે આપો ને. તમે આપશો, બીજો આપશે, ત્રીજો આપશે, તો બધે જ મીઠું પાણી. નાળિયેરનો, શ્રીફળનો આ ગુણ યાદ રાખો. અને 5મું, બહારથી સખત પણ અંદરથી નરમ, રુજુ. કોઈનું આંસુ પડતું જુઓ ને તમે હચમચી ના ઉઠો. કોઈનું રુદન સાંભળો ને તમારા પગ તરત જ ઊભા ના થઈ જાય કે શું થયું, મદદ કરું? આ જ્યારે થાય ત્યારે તમારી જિંદગી કાવ્યમય બની શકે અને શ્રીફળતા તમને ચોક્કસ પ્રભુ અર્પે. અને એટલા માટે જ આખરી સ્લાઇડ, અને મારે જે કહેવું છે તે એક બહુ જ સુંદર કવિતાથી, કારણ કે આ કવિતાએ મારી જિંદગીમાં જે રોશની નાખી એ દ્રશ્ય હું બતાવવા તમને લાવ્યો છું. પણ સુરેશ દલાલની મારી ખૂબ જ માનીતી કવિતા સ્વબોધ, દરેકે વિચારવા જેવી, માનવા જેવી, લખી રાખવા જેવી, રાતે પ્રાર્થના તરીકે કરવા જેવી. ખડક થવું હોય તો ખડક, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું. ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું. ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું. ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે રહેવું. મૂંગા થઈને સહેવું, સહેવાનું તો આવે જ છે. મૂંગા થઈને સહેવું અને કહેવું તો પંખીની જેમ કહેવું. કહેવાની બી એક રીત હોય. થોડી વાર રિએક્શન ટાઈમને લંબાવી દો અને પછી સારી ક્ષણે કહો તો એવી કાળજા પર ચોટ વાગે કે જીવનમાં ફરી એ ના થાય. મૂંગા થઈને સહેવું ને કહેવું તો પંખીની જેમ કહેવું. ખડક થવું તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે રહેવું. અને આગલી લીટી છે, પગલા ભૂસી ચાલતા થવું. દરેકે જવાનું તો છે જ એક દિવસ. પગલા ભૂસી ચાલતા થવું, પંથ પર મહાલતા જવું. જેટલું ચાલો છો દરેક પંથ પર ચાલતા ચાલતા જે મળે તેને માલતા જાઓ. આનંદ આનંદ વેરતા વેરતા, માલવું બી કેવી રીતે? આનંદ આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા જવું. અરે આનંદ વેરો તો તમને જે મળે આનંદ, એને પંપાળીને જીવો. બસ જીવન એક કાવ્ય બની જ જાય.
મિત્રો, અને છેલ્લી લીટી હંમેશા યાદ રાખવા જેવી લીટી, જે હું હંમેશા દરેક જગ્યાએ ખુરશી પર બેઠો હું ત્યારે યાદ કરું છું કે લેવું દેવું કશું જ નહીં, લેવું દેવું કશું જ નહીં, કેવળ હોવું એ જ તો રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાતે વહેવું. થેન્ક યુ વેરી મચ.